થરાદનો ઇસમ ટુ વ્હીલરમાં ડ્રગ્સની હેરાફેરી કરતો ઝડપાયો। ભારતમાલા એક્સપ્રેસ વે પર એમડી ડ્રગ્સ સાથે મોપેડ ચાલક ઝડપાયો। વાવ થરાદ પોલીસની મોટી કાર્યવાહી। ₹1.48 લાખનો મુદ્દામાલ જપ્ત। મુખ્ય સપ્લાયરને પકડવા તપાસ તેજ। વાવ થરાદ જિલ્લાના સરહદી વિસ્તારમાં ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવા માટે પોલીસ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે થરાદ પોલીસને મોટી સફળતા મળી છે। ભારતમાલા એક્સપ્રેસ વે પર આવેલ વાતડાઉ ચેકપોસ્ટ પરથી પોલીસે એક મોપેડ ચાલકને પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો છે। વાવ થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તરૈયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા સરહદી વિસ્તારોમાં સતત વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। આ દરમિયાન થરાદ પોલીસ સ્ટેશનની હદમાં આવતી ભારતમાલા એક્સપ્રેસ વે ચેકપોસ્ટ પર શંકાસ્પદ મોપેડ ચાલકની તપાસ કરતા તેની પાસેથી એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું। પોલીસે પકડાયેલા આરોપીની ઓળખ થરાદ તાલુકાના વહામી ગામના રહેવાસી સાજિદ ખાન ઉર્ફે આતિશ અમીભાઈ રાઉમા તરીકે કરી છે। તપાસ દરમિયાન આરોપી પાસેથી 29.57 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે ₹88,710 હોવાનું સામે આવ્યું છે। પોલીસે ડ્રગ્સ તેમજ મોપેડ સહિત કુલ ₹1,48,710નો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ડ્રગ્સનો જથ્થો સાંચોર રાજસ્થાનના રહેવાસી અરમાન ચૌહાણ પાસેથી લાવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે। પોલીસે અરમાન ચૌહાણને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। સરહદી વિસ્તારમાં એમડી ડ્રગ્સ સાથે સ્થાનિક પેડલર ઝડપાતા ચકચાર મચી છે। પોલીસ હવે આ સમગ્ર ડ્રગ્સ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે તપાસ કરી રહી છે। અહેવાલ જીતુ બારોટ, પ્રદીપ પંત્રાલ, ન્યૂઝ થરાદ।